નમસ્કાર દર્શક મિત્રો, શિક્ષણમાં વિદ્યાર્થીઓને હર હંમેશ તેના ડાઉટ ક્લિયર કરવા તત્પર રહે છે કોચિંગ ક્લાસના શિક્ષકો। કોચિંગ ક્લાસમાં શું એવું હોય છે કે જે વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કરે છે અને તેની કારકિર્દીમાં તેને આગળ વધવા માટે દીપક પ્રગટાવવાનું કાર્ય કરે છે। તેમજ ઊંચી ઉડાન ભરવા માંગતા ઉત્સુક વિદ્યાર્થીઓની પાંખો પણ બને છે કોચિંગ ક્લાસીસ। ત્યારે અબ તક દ્વારા કોચિંગ ક્લાસીસના વિવિધ શિક્ષકવિદો સાથે ખાસ મુલાકાત કરી કોચિંગ ક્લાસ પરનો સંપૂર્ણ ચિતાર મેળવવામાં આવ્યો હતો। તો જોઈએ અમારો વિશેષ અહેવાલ। શિક્ષણમાં હંમેશા વિદ્યાર્થીઓ મુખ્ય કેન્દ્રમાં રહેતા હોય છે, ત્યારે વિદ્યાર્થીને ઉત્તમ શિક્ષણ મળે તેવા હેતુસર વાલીઓ તેમને ઉચ્ચ શાળા અને શ્રેષ્ઠ કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરવા મોકલતા હોય છે। ત્યારે ઘણી વખત ખાનગી શાળામાં એક સમૂહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘણા વિષયો અંદર કશુંક શીખવાનું રહી જતું હોય છે। ત્યારે જે શીખવાનું રહી જતું હોય છે તે વિષયના અભ્યાસક્રમનું કોચિંગ ક્લાસ દ્વારા શીખવાડવામાં આવે છે। વિદ્યાર્થીઓની દરેક પરીક્ષા મહત્વની હોય છે। પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લઈ આવવા તરફની દિશામાં કોચિંગ ક્લાસીસના શિક્ષણવિદો પ્રયત્ન કરતા હોય છે। તેમજ કોરોના બાદ કોચિંગ ક્લાસીસનું મહત્વ વધ્યું છે। ઓનલાઈન શિક્ષણમાં જે બાળકોને સમસ્યા રહેતી તેનું ખડેપગે નિવારણ કરવા કોચિંગ ક્લાસિંગ તત્પર રહે છે। તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે ફોરેન એજ્યુકેશન, બાળકને સાચા માર્ગદર્શનની સાથે તેને કરિયરની ચોક્કસ દિશામાં તેને આગળ વધવા હંમેશા તેના સારથી બને તેને ખૂબ જ મહેનત કરાવતા કોચિંગ ક્લાસીસ પરનો જુઓ આ વિશેષ અહેવાલ અબ તકને સંગાથે। બાળક સાથે આત્મીયતા કેળવીને તેના જીવનનું ઘડતર કોચિંગ ક્લાસમાં કરાવવામાં આવે છે। બાળકમાં રહેલી અપૂર્ણતાને પૂર્ણ કરે છે કોચિંગ ક્લાસ। સાંભળો તેના પર શું કહે છે કોચિંગ ક્લાસીસ એસોસિએશનના પ્રેસિડેન્ટ પ્રકાશ કરમચંદાણી। નમસ્કાર, હું પ્રકાશ કરમચંદાણી, ડાયરેક્ટર અરહમ એકેડમી। અમે 5 થી 12 ધોરણના આઈસીએસસી, સીબીએસસી, જીએસસીબીના ઇંગ્લિશ મીડિયમ એડમિશન કરાવીએ છીએ અને એની સાથે હું કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટ ડિસ્ટ્રિક્ટનો પ્રેસિડેન્ટ, ફેડરેશન ઓફ એકેડમિક એસોસિએશન ગુજરાતનો જનરલ સેક્રેટરી અને સૌરાષ્ટ્ર એકેડમિક એસોસિએશનનો જનરલ સેક્રેટરી છું। કોચિંગ ક્લાસીસ એટલે ખાનગી કોચિંગ ક્લાસીસ જે માત્ર ને માત્ર પોતે જ પોતાના ખર્ચે પોતાના રોકાણથી ખાનગી રીતે ચાલે છે, એની હું પૂર્વ ધારણા તમને કહું તો કોચિંગ ક્લાસીસ એક એવો સ્થળ છે જ્યાં બાળકના શિક્ષણમાં રહી ગયેલી અપૂર્ણતાને પૂર્ણ કરવાનો કામ મળે છે। કોચિંગ ક્લાસ એટલે એક એવી જગ્યા છે જ્યાં બાળકના શિક્ષણ ઉપર ફોકસ કરીને એનો પરિણામ કેવી રીતે સારોમાં સારો આવે, એના પરિણામમાં કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ આવે, એનો ખાસ વ્યક્તિગત માર્ગદર્શન દ્વારા તકેદારી રાખવામાં આવે છે। અને કોચિંગ ક્લાસીસ એ બાળક સાથે આત્મીયતા કેળવીને બાળકને જીવનમાં કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકે, કેવી રીતે એની અંદર વ્યક્તિત્વનો ઘડતર થાય, એ સંપૂર્ણપણે માત્ર ને માત્ર એક જગ્યા એવી છે જ્યાં એને આપવામાં આવે છે। શા માટે, શું મારા મત મુજબ શાળાની અંદર, સ્કૂલની અંદર હું માનું છું અને એ દેખીતી વસ્તુ છે કે એક સાથે 50-50, 60-60 છોકરાઓને એક સાથે ભણાવવામાં આવે છે। 50-50, 60-60 છોકરાઓને એક સાથે ભણાવવામાં, કોર્સને પૂરો કરવામાં એની અંદર એમનું જો ધ્યાન હોય છે એની અંદર 10 થી 15% વિદ્યાર્થીઓ સિવાય વિદ્યાર્થીઓનું ગ્રાસ્પિંગ પાવર એટલું બધું હોતું નથી કે ગ્રુપમાં એ જે શિક્ષણ આપવામાં આવે છે એને પોતાના મગજમાં એ કોન્સન્ટ્રેશન કરીને ઉતારી શકે। અને ટ્યુશન ક્લાસીસની અંદર ઓછી સંખ્યામાં, મર્યાદામાં વિદ્યાર્થીઓને બેસાડવાના હોવાથી એની ઉપર પર્સનલ ધ્યાન દઈ શકાય છે। અને બીજું, આપણે જોઈ શકીએ છીએ કે બાળકને ન સમજાણું હોય તો એ શાળામાં કહેવામાં સંકોચિત અનુભવતો હોય, પણ કોચિંગ ક્લાસમાં એને સંકોચન થતો નથી, કોઈ એને શાય ફીલ નથી થતો અને એ આત્મવિશ્વાસથી પોતાનો જે પ્રશ્ન છે એ ક્લાસીસના શિક્ષક પાસે પૂછી શકે છે। અને ક્લાસીસનો વસ્તુ એ છે કે ક્લાસીસનો જે સંચાલક છે એ પોતે શિક્ષક છે, એટલે શું થાય કે શિક્ષક એક જ છે ને સંચાલક એક જ છે, એટલે શું થાય કે બાળક ઉપર પર્સનલ ધ્યાન દઈ જે શાળામાં ગ્રુપમાં એને નથી મળતું એ એને ક્લાસીસમાં આરામથી મળી રહે છે અને અહીંયા આત્મીયતા કેળવીને એ પોતાનો વિકાસ, પોતાના ડાઉટ સોલ્વ કરી અને સારું પરિણામ મેળવી શકે છે। કોરોના પછી કોચિંગ ક્લાસીસનો મહત્વ હું કહું વધુ નહીં પણ બહુ વધુ। ઓનલાઈન કોચિંગના લીધે બાળકોનો જે ભણતર, જે એજ્યુકેશનનો લોસ થયો છે ને એની કોઈ સીમા, એની કોઈ મર્યાદા નથી। આજે એમ કહો કે ગણિતની અંદર બાળકો પ્લસ માઇનસને મલ્ટિપ્લિકેશન કરતાં ભૂલી ગયા છે। એનું કારણ છે
કે ઓનલાઈનની અંદર પહેલી વસ્તુ તો ડિસિપ્લિન મેન્ટેન નથી થતું, અને જ્યાં શિસ્ત નથી ત્યાં શિક્ષણ નથી, મારું માનવું છે. બીજી વસ્તુ, ઓનલાઈનની અંદર બાળકને શું આવડે છે ને શું નથી આવડતું, ક્યાંય ડાઉટ છે સોલ્વ એને જે પૂછી શકવાનું છે એ પૂછી નથી શકતો. ત્રીજી વસ્તુ કે ઓનલાઈનની અંદર જે રાઇટિંગ પ્રેક્ટિસ છે એ સાવ મૂર્તપાય થઈ ગઈ છે, એટલે શિક્ષણ એમ કહો કે ભાંગી ગયું છે. આજે કેટલીક હું જોઉં છું કે ટીવીની અંદર જાહેરાતો આવે છે, મોટા મોટા સ્ટાર આવીને જાહેરાત કરે છે ઓનલાઈન શિક્ષણ માટેની, પણ એક કોન્ફિડન્સથી હું ચેલેન્જથી અને દાવાથી કહી શકું કે જે એક ખાનગી ક્લાસીસ સંચાલકનો શિક્ષક બાળકને આપી શકે છે, એ મોટી મોટી કંપનીઓ જે જાહેરાત કરે છે, પોતાના અટ્રેક્ટિવ માર્કેટિંગ એક્ઝિક્યુટિવને મોકલે છે, સ્કીમો વાલીઓને આપે છે, વાલીઓનો મગજનો બ્રેન વોશ કરે છે, હપ્તામાં ફી કરી દે છે, મોટી મોટી ફી લે છે, એ બાળકને ન આપી શકે. કારણ કે બાળકની એમની સાથે આત્મીયતા કેળવાતી નથી. અહીંયા એ પોતાના પ્રશ્નો પૂછી શકે છે, પોતાનો ડાઉટ પૂછી શકે છે, કંઈ શાય થયા વગર બધું પૂછી શકે છે. એટલે આજની તારીખમાં કોઈ પણ ઓફલાઈન શિક્ષણ જે ખાનગી ક્લાસીસમાં દેવામાં આવે છે એનો કોઈ પણ કમ્પેરિઝન ઓનલાઈન શિક્ષણ સાથે થઈ નથી શકતો. અને કોરોનાના લીધે, ઓનલાઈન શિક્ષણના લીધે બાળકોનું શિક્ષણ બહુ મૃત પામ્યો છે એમ કહી શકાય. એટલે ખાનગી કોચિંગ ક્લાસીસનું મહત્ત્વ બહુ વૈધો છે. જ્યારે કોઈ વાલી વિદ્યાર્થી અમને મળવા આવતા હોય, પોતાના પ્રશ્નો લઈને આવતા હોય, પોતાના પ્રશ્નો દિલથી અમારી સમક્ષ રજૂ કરતા હોય, તો જે મેઇન પ્રશ્નો અમારી સમક્ષ આવે છે, સૌથી પહેલો વસ્તુ તો આવે છે કે સાહેબ, જ્યારે 12મા ધોરણનો વિદ્યાર્થી હોય ને તો એ આવીને એમ કે સાહેબ 11મામાં અમારે અકાઉન્ટ્સ અને સ્ટેટમાં કાંઈ નથી થયું, ઓનલાઈન રીતે બધું બગડી ગયું છે, એટલે મને એ બેસિક પહેલાંથી કરાવશો. તો એક શિક્ષક હોવાના અને મારા કર્તવ્યના એક ભાગરૂપે અમે બધા ખાનગી કોચિંગ સંચાલકો બાળકોને 11માંથી લઈને 12મા સુધી પહોંચાડી છે. એવી જ સેમ પરિસ્થિતિ જ્યારે 10માનો બાળક અહીંયા આવે છે, 8મામાં માસ પ્રમોશન મળ્યો, 9મામાં માસ પ્રમોશન મળ્યો, ઓનલાઈન કોચિંગ 1.5 મહિના, 8મો અડધો, 9મો આખો ઓનલાઈન ચાલ્યો. એના લીધે એનો મેથ્સનો જે બેસિક છે, જે ફેક્ટરાઇઝેશન છે, જે વસ્તુ 10મા માટે જરૂરી છે, એ વસ્તુ એની કાચી રહી ગઈ છે. તો માત્ર ખાનગી કોચિંગ ક્લાસીસની અંદર આવા પ્રશ્નો આવતા હોય ને અમે બધા ખાનગી કોચિંગ ક્લાસીસવાળા એમના પાયાથી લઈને કરી છીએ. બીજો પ્રશ્ન જે આવે છે એ લોકોને સાહેબ લખવાની પ્રેક્ટિસ દૂર થઈ ગઈ છે, અમારે 3 કલાકમાં પેપર પૂરો નહીં થાય, તો એને રાઇટિંગ પ્રેક્ટિસ અમે આપીએ છીએ. ઓનલાઈન શિક્ષણના લીધે, કારણ કે કેટલાક જણા પેપર જે છે એ ઈમાનદારીથી પારદર્શિતાથી આપ્યું નથી, એ વાસ્તવિકતા તમારી છે ને મારી છે. એના લીધે કે બાળકની જે ટેસ્ટ દેવાની જે એની જે વૃત્તિ છે એ એને ભાંગી ગઈ છે. તો એને લીધે પરીક્ષામાં બેસતા એને થોડીક બીક લાગે છે. એ બીક અમે શું કરીએ છીએ, પરીક્ષાના બેસવાની જે બીક છે એ પણ અમે વારંવાર ટેસ્ટ લઈને દૂર કરીએ છીએ. મેઇન તો એમ કહી શકાય કે મેથ્સ, સાયન્સ જેવા અને અકાઉન્ટ સ્ટેટ જેવા અને ફિઝિક્સ, કેમિસ્ટ્રી જેવા વિષયો પર ફોકસ વધારે પડતું હોય છે, કારણ કે બાકી વિષયોમાં કદાચ બાળક યાદ કરીને પણ રખાવી લે. પણ આજને બાળકને ઓનલાઈન શિક્ષણના કોરોનાના લીધે આજે રાજકોટમાં એવો ટ્રેન્ડ છે કે બધા ક્લાસીસમાં બધા વિષયોના અલગ અલગ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે, અને વધુ પડતા 80% જે વાલીઓ વિદ્યાર્થીઓ છે એ બાળકનો બધા વિષયનું ટ્યુશન રખાવે છે. પણ એમનો પણ કહેવાનું તો એ જ હોય છે કે મેઇન અમારા બાળક મેથ્સ અને સાયન્સમાં વીક છે, તો એના ઉપર વધારે ફોકસ રાખજો. એટલે અમે વધારે ફોકસ, વધારે વિષયો બહાર અને વધારે પીરિયડ્સ જે છે વર્કલોડ એના ઉપર મૂકતા હોઈએ છીએ. તમે આ કોરોના કાળમાં મીડિયા દ્વારા, વાલીઓ દ્વારા કે અન્ય માધ્યમ દ્વારા એ સાંભળ્યું હશે કે ફીના પ્રશ્નો શાળાઓ ઉત્પન્ન થયા છે, કે 50% ફી ભરવી, 75% ફી ભરશું ને 25% ફી ભરશું. પણ આવો પ્રશ્ન મારા મત મુજબ જ્યારે હું નેતૃત્વ કરતો એસોસિએશનનો ને મારી સમક્ષ આવ્યો છે ને મીડિયા દ્વારા મારે ક્યારેય સાંભળવામાં આવો પ્રશ્ન મળેલ છે. કારણ કે વાલીની પરિસ્થિતિ જોઈને આજે દરેક ક્લાસીસ સંચાલકે પોતાની ફીસના માળખું હોય કે ફીસ લેવાની જે ઢબ હોય એમાં પરિવર્તન કર્યું છે, જેથી ફીસનો પ્રશ્ન આવતો જ નથી અને ક્લાસીસની ફી બહુ વધારે હોય છે એવો કોઈ પ્રશ્ન જ નથી. મેં તમને કીધું કે જ્યાં મોટી મોટી કંપનીઓ શિક્ષણ આપતી હોય એનો જે માર્કેટિંગ ખર્ચો એ વિદ્યાર્થીમાંથી નીકળતો હોય, એનો જે એના ઓફિસ મેન્ટેનન્સ ખર્ચો હોય એ વિદ્યાર્થીમાંથી નીકળતો હોય, એના જે એક્ઝિક્યુટિવ કામ કરતા હોય ઓફિસનો એ ખર્ચો જ્યારે એમાંથી નીકળતો હોય, તો અને એ જે ફી છે મોટી મોટી કંપનીઓ જે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને શિક્ષણ જ્યાં બાળકને એ પણ શિક્ષણનો અપૂર્ણતાને પૂર્ણ કરવા માટે અમારી પાસે જ પાછું આવે છે, તો ત્યાં ફી વધારે હશે. પણ અમે ખાનગી કોચિંગ ક્લાસીસ જે અમે શિક્ષકો ચલાવીએ છીએ એમાં આ ફીનો પ્રશ્ન આવતો જ નથી અને અમારી ફી બધી સંસ્થાઓ કરતાં, બીજી સંસ્થાઓ કરતાં અમારી ફી ઓછી છે એવું હું કોન્ફિડન્સથી કહી શકું છું. જોવા જાઓ તો વાલી અને વિદ્યાર્થી માટે
દરેક પરીક્ષા દરેક એક્ઝામ ઇમ્પોર્ટન્ટ હોય જ છે, કારણ કે ભવિષ્યમાં જે એને આગળ વધવું છે, પ્રોફેશનલ લાઈફમાં એને પોતાનું કેરિયર બનાવવું છે, એની જે તકેદારી છે, એની જે આદત છે, એની જે હોબી છે, એ જે નાના ધોરણથી ન નાખે તો મોટા ધોરણમાં એને તકલીફ પડવાની છે. પણ એમ કહેવાય કે જે બોર્ડની એક્ઝામ છે એનો જે બાળકો ઉપર પ્રેશર હોય છે, બાળકોને બોર્ડની જે એક્ઝામની જે ચિંતા હોય છે એ સામાન્ય એક્ઝામ કરતાં વધારે હોય છે. એટલે અમે પણ બોર્ડની એક્ઝામમાં બધી એક્ઝામને આપણે પ્રાયોરિટી તો આપીએ છીએ, પણ બોર્ડની પેપર સ્ટાઇલ હોય એ પ્રમાણે ભણાવી અને બોર્ડમાં સારામાં સારા માર્ક્સ લઈએ. એની સાથે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે કે જે એને કેરિયર બનાવવા માટેની જે મહત્ત્વપૂર્ણ, જેમ JEE નીટ છે, જી મેન્સ છે, જી એડવાન્સ છે, એવી જે એક્ઝામો છે, CA છે, CS છે, અથવા હમણાં તો આપણા જે સંચાલકો છે એને બધા જે કોમ્પિટિટિવ એક્ઝામ કરાવે છે એ બિન સચિવાલય કોન્સ્ટેબલ એની ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય કે બધા બંધારણો એવા વિષયોની પણ તૈયારી કરાવે છે. તો અમારા ક્લાસીસ, ખાનગી ક્લાસીસમાં એવા બધા વિષયો ઉપર ફોકસ કરવા, એ બધી પરીક્ષા ઉપર વધારે ફોકસ કરી જેથી એનો જીવનનો ગણતર થાય. બાકી દરેક પરીક્ષા અમારા માટે મહત્ત્વની છે, પછી 5મા ધોરણનો વિદ્યાર્થી દેતો હોય કે 12મા ધોરણનો વિદ્યાર્થી દેતો હોય. અમો બાળકના રિઝલ્ટ પાછળ મહેનત કરી અને રિઝલ્ટ શ્રેષ્ઠ લઈ આવવાના પ્રયાસ કરતા હોઈએ છીએ. સાંભળો કહે છે કોચિંગ ક્લાસીસ એસોસિએશનના જનરલ સેક્રેટરી હાર્દિક ચંદારાણા. સાહેબ, હું હાર્દિક ચંદારાણા. અમારે કોચિંગ ક્લાસીસ કાલાવા રોડ પર રોયલ પાર્ક એરિયામાં આવેલા છે. કોચિંગ ક્લાસીસનું નામ છે ટેલેન્ટ એજ્યુકેશન. અમે લોકો બેઝિકલી 6th સ્ટાન્ડર્ડથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધીના સ્ટુડન્ટ્સને કોચિંગ આપીએ છીએ, જેમાં JEE નીટ અને JEE ફાઉન્ડેશનનું ખાસ કોચિંગ આપીએ છીએ. કોચિંગ ક્લાસીસની સૌથી પહેલી ભૂમિકા એ છે કે બાળકને જે ટોપિકમાં પ્રોબ્લેમ હોય છે એ પ્રોબ્લેમનું ખાસ કરીને સોલ્યુશન થાય છે. હવે બાળકોને પ્રોબ્લેમ વિવિધ પ્રકારના હોતા હોય છે. કોઈને પર્સનલ એટેન્શનની જરૂર હોય છે, કોઈને એક ટોપિક શીખડાવ્યા પછી વારે ઘડી એને રિવાઇઝ કરાવવો પડતો હોય છે, અને કોઈને ટોપિક શીખડાવી દીધા પછી રિવાઇઝ કરાવી દીધા પછી પણ એમને માર્ક્સ નથી આવતા. તો અમારું મેજર ફોકસ એ હોય છે કે બાળકનું રિઝલ્ટ સારામાં સારું આવે, અને રિઝલ્ટ ઓરિએન્ટેડ જ કામ અમારું હોઈએ છે. અને કોચિંગ ક્લાસીસનો આ જ માત્ર એક ફંક્શન છે. અમે બીજી કોઈ બાળકની કોઈ ડેવલપમેન્ટ, બીજા કોઈ ડેવલપમેન્ટ ઉપર અમારું ફોકસ હોતું જ નથી. અમારું ફોકસ માત્ર ને માત્ર બાળકના રિઝલ્ટ પર હોય છે. સ્કૂલમાં એક વિવિધ પ્રકારના બાળકો એક સાથે બેસે છે. સ્કૂલનું કાર્ય છે બાળકનું ઓવરઓલ ડેવલપમેન્ટ કરવાનું, બાળકનું ભણતર જોવાનું, બાળકની સ્પોર્ટ્સ એક્ટિવિટી જોવાની, બાળક ડિસિપ્લિન કઈ રીતે ડેવલપ થાય છે પોતામાં એ જોવાનું. તો સ્કૂલ બાળકના રિઝલ્ટ ઉપર એટલું ફોકસ નથી કરી શકતી જે કોચિંગ ક્લાસ કરે છે. અને વાલીઓનું જે હેતુ હોય છે કોચિંગ ક્લાસમાં મોકલવા માટેનો, એ માત્ર હેતુ એ જ હોય છે કે બાળકનું રિઝલ્ટ સારું આવે. બાળકનું રિઝલ્ટ સારું ન આવતું હોય તો પેરેન્ટ્સ સ્કૂલની અંદર કમ્પ્લેન નથી કરી શકતા કે સ્કૂલ પાસે હેલ્પ નથી માગી શકતા, પણ એ કમ્પ્લેન પણ કોચિંગ ક્લાસીસની અંદર કરી શકે છે, અને કોચિંગ ક્લાસ વાળા જ એમનું રિઝલ્ટ લઈ આવી શકે છે. કોરોના દરમિયાન સ્કૂલ નો ડાઉટ ચાલુ રહી, ઇવન કોચિંગ ક્લાસીસ પણ ચાલુ રહ્યા, પણ બધા ઓનલાઈન ચાલુ રહ્યા. હવે ઓનલાઈનમાં બાળકોને ઘણા બધા પ્રશ્નો હતા. સૌથી પહેલો પ્રશ્ન એ હતો કે ઘણા બધા બાળકો પાસે શરૂઆતમાં ગેજેટ્સ નહોતા, અથવા ગેજેટ્સની વ્યવસ્થા થઈ તો કનેક્ટિવિટીના ઇસ્યુ આવ્યા, અને કનેક્ટિવિટી અને ગેજેટ્સ બંનેની વ્યવસ્થા થઈ તો બાળક ત્યાં સુધીમાં થોડો આળસુ થઈ ગયો હતો, અને ઓનલાઈનની અંદર બાળકને ડિસિપ્લિનમાં બેસાડવું, બાળકને સમજાય છે કે નહીં એ જોવું એ પોસિબલ નથી. તો આજે 1.5 વર્ષનો સ્પાન વયો ગયો છે કોરોનામાં, અને 1.5 વર્ષ સુધી બાળક કોઈ પણ લેવલ ઉપર હોય 50% જેવું તો ભણતર એનું બગડ્યું જ છે. તો હવે આ 50% જે ભણતર બગડ્યું છે એનો બેઝ વીક છે, એ કોચિંગ ક્લાસીસ વગર સોલ્વ કરવું જરાય પોસિબલ નથી. દરેક વિષય માટે સાહેબ ક્લાસીસ રખાવે છે બાળકો, પણ તેમ છતાંય જે બાળકો 8th સ્ટાન્ડર્ડથી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધીમાં હોય છે એનો મેઇન ફોકસ મેથ્સ અને સાયન્સ ઉપર હોય છે, જે સાયન્સ લેતા બાળકો હોય છે એ, અને 11th 12th કોમર્સવાળાનો મેઇન ફોકસ સ્ટેટિસ્ટિક્સ એકાઉન્ટન્સી હોય છે. આ બધા સબ્જેક્ટ એવા છે કે જે આગળ કોઈ પણ પ્રોફેશનલ કોર્સ કરે, એન્જિનિયરિંગ કરે કે ડોક્ટરેટ કરે
કે CA કરે કે CS કરે, જેમાં આ સબ્જેક્ટોનું ખૂબ જ મહત્વ હોય છે. તો જેથી કરીને બાળકનું ફોકસ પણ આ જ સબ્જેક્ટ ઉપર હોય છે. અને ખાસ કરીને જે બોર્ડ એક્ઝામ લે છે, ગુજરાત બોર્ડ એક્ઝામ લે કે CBSE બોર્ડ એક્ઝામ લે, મેથ્સ અને સાયન્સનું પેપર થોડું વધારે ડિફિકલ્ટ હોય છે બીજા સબ્જેક્ટ્સની કમ્પેરિઝનમાં, અથવા એકાઉન્ટ્સ કે સ્ટેટિસ્ટિક્સનું પેપર થોડું વધારે ટફ હોય છે. એટલે બાળકોને આ બધા સબ્જેક્ટમાં ખૂબ જ મહેનતની જરૂરિયાત પડતી હોય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને એકેડેમિક્સ બાબતે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. દરેક બાળકનું સ્ટેટસ અને લેવલ અલગ અલગ હોય છે. સ્ટેટસ ઇન ધ સેન્સ કે ભણતરનું સ્ટેટસ. બાળક સ્કૂલે જાય છે, ભણે છે, પણ સ્કૂલે જવાથી ભણવાથી એના ઘણા ખરા બેઝિક્સ ક્લિયર નથી હોતા, કે એને જે પ્રશ્ન હોય છે, એને જે ડાઉટ્સ હોય છે, જે પર્ટિક્યુલરલી કોઈ પણ ટોપિકની અંદર એ સ્કૂલની અંદર પર્ટિક્યુલરલી ક્લિયર નથી થતા હોતા, જેના માટે એ ટ્યુશનમાં આવે છે. સેકન્ડ થિંગ, બાળકનો સ્વભાવ ચંચળ હોય છે. એ 100% ફોકસથી પોતાનું કામ નથી કરી શકતો. તો કોચિંગ ક્લાસીસના ટીચર્સો જે છે એ ચંચળ સ્વભાવને એના ભણતર તરફ વાળે છે, જેને અમે ફોલોઅપ વર્ક કહીએ છીએ. ફોલોઅપ વર્ક ક્યારેય પણ સ્કૂલની અંદર પોસિબલ નથી. એ માત્ર ને માત્ર કોચિંગ ક્લાસમાં જ ફોલોઅપ વર્ક પોસિબલ છે. અને થર્ડ થિંગ, બાળક જ્યારે પ્રેક્ટિકલ સબ્જેક્ટ કરતો છે, મેથ્સ, એકાઉન્ટ, સ્ટેટિસ્ટિક્સ જેવો, એમાં એ પ્રેક્ટિકલ સબ્જેક્ટની અંદર એને 10 સમ જ્યારે ચાલુ કરે છે, એમાં 3 કે 4 સમમાં જે અટકે છે, જે સ્ટેપથી અટકે છે, એ સ્ટેપ કોચિંગ ક્લાસથી જ એનાથી આગળ વધી શકાય છે. અમે લોકો ટીચર્સ છીએ, અમારા માટે ટોપરથી લઈ અને ફેલ થતો વિદ્યાર્થી, દરેક વિદ્યાર્થી ઉપર અમારું માત્ર એક જ ફોકસ હોય છે કે જે લેવલથી અમને બાળક પેરેન્ટ્સે સોંપ્યું છે એ લેવલથી એનું ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરવું. કે આજે કોઈ પેરેન્ટ્સ અમને બાળક 85% આવતું હોય અને સોંપી ગયા હોય, તો એ પેરેન્ટ્સની અપેક્ષા એવી હોય કે એ 85 વાળા 95 થાય, કે એ પ્રેક્ટિકલ સબ્જેક્ટની અંદર એને ફૂલ માર્ક્સ મળે. તો અમે એને એ તરફ પ્રેરતા હોઈએ છીએ, એ તરફ મહેનત કરાવતા હોઈએ છીએ કે એને ફૂલ માર્ક્સ મળે. અને જે વિદ્યાર્થી ફેલ થતો હોય અને એના પેરેન્ટ્સ અમને બાળક સોંપી ગયા હોય, તો એના તરફ અમારો ટાર્ગેટ એ હોય કે બાળક ફેલ ન થવો જોઈએ કોઈ પણ સબ્જેક્ટની અંદર, અને કદાચ ભણવાથી બીજી લાઈન તરફ ડાયવર્ટ થયો હોય, રમતગમતમાં ડાયવર્ટ થયો હોય, તો અમે એને પર્ટિક્યુલરલી સમજાવી અને ભણતર તરફ અમે વાળતા હોઈએ છીએ. ઇન શોર્ટ, કે બાળકનું ઇમ્પ્રુવમેન્ટ કરવું એ અમારું કામ છે. આજે દરેક કોચિંગ ક્લાસીસની જે ફીઝ હોય છે એ પોતપોતાના લેવલ પ્રકારની હોય છે, અને એ હું એશ્યોરિટીથી કહી શકું કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કરતાં દરેક કોચિંગ ક્લાસીસની ફીઝ ઓછી જ હોય છે. હા, કોચિંગ ક્લાસીસની અંદર ઘણા પેરેન્ટ્સની ડિમાન્ડ પર્સનલ ટ્યુશનની હોય છે. તો પર્સનલ ટ્યુશન જ્યારે દેવામાં આવે છે બાળકોને, ત્યારે રિઝલ્ટ એનું 100% સારું મળે છે, પણ એની ફીસ થોડી વધારે હોય છે. બાકી જનરલી દરેક કોચિંગ ક્લાસીસની ફીસ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કરતાં ઓછી છે. એ ઉપરાંત કોચિંગ ક્લાસીસના જે ઓનર્સ હોય છે એને પર્સનલ કોન્ટેક્ટ હોય છે પેરેન્ટ્સ સાથે. તો કોઈ પેરેન્ટ્સ ફીઝ એફોર્ડ નથી કરી શકતું તો એને ઇન્સ્ટોલમેન્ટ પણ કરી આપે છે, અને એક રિલેશનના આધારિત ઉપરથી એને ઓછી પણ કરી આપે છે. બીજી વસ્તુ, અમે કોરોના દરમિયાન, નો ડાઉટ અમે બધા પ્રાઇવેટ સેક્ટરમાંથી આવીએ છીએ, અમને ગવર્મેન્ટ તરફથી લગભગ કોઈ સબસિડી કે સહાય મળતી જ નથી, પણ તેમ છતાંય સમાજમાં અમે શિક્ષક તરીકે અમારી ઓળખાણ આપીએ છીએ, અમારું કર્તવ્ય સમજી અને અમે આખા સૌરાષ્ટ્રના એસોસિએશને જાહેરાત કરેલી છે કે કોરોના દરમિયાન કોઈ પણ બાળકના પેરેન્ટ્સ, આઈધર ફાધર ઓર મધર, બેમાંથી કોઈ પણ કોરોનામાં નથી રહ્યા, તો એવા બાળકોને અમે 100% ફ્રી શિક્ષણ આપશું. અને કોચિંગ ક્લાસમાં ફીઝ બાબતે એટલું બધું કોઈ બાળક ઉપર પ્રેશર કે કોઈ વાલી ઉપર એવું પ્રેશર રહેતું નથી હોતું સાહેબ. વિદ્યાર્થી સેલ્ફ ડિસિપ્લિન અને સેલ્ફ મેનેજમેન્ટ કેળવશે તો તે અભ્યાસમાં પણ શ્રેષ્ઠ પરિણામો લાવી શકે છે. સાંભળો તેના પર શું કહે છે રાજકોટ એલએન ક્લાसेसના एकेडमी हेड रजनीश श्रीवास्तव. मेरा नाम रजनीश श्रीवास्तव है. मैंने IIT दिल्ली से अपनी शिक्षा पूरी की है और मैं पिछले 3 वर्षों से एलएन राजकोट में एज एन एकेडमिक हेड यहाँ पे काम कर रहा हूँ. पूरी एकेडमिक्स की ओवरऑल रिस्पॉन्सिबिलिटी देख रहा हूँ और पिछले 10 से भी ज़्यादा वर्षों से मैं एलएन में काम कर रहा हूँ. पहले मैं कोटा में था और जब एलएन ने यहाँ पर IIT का अपना और मेडिकल का सीनियर डिवीज़न स्टार्ट किया 2018 में, तो मुझे कोटा से राजकोट भेजा गया.
स्कूल जो अपनी उनका जो भूमिका है या जो काम है वो अपनी जगह पे जो कर रहे हैं, जैसा भी कर रहे हैं, लेकिन अब चूँकि धीरे धीरे कंपटीशन बढ़ता जा रहा है और आपने देखा होगा आपके समय जो कंपटीशन का लेवल था उससे आज कई गुना बढ़ चुका है। आने वाले वक्त में ये कंपटीशन इससे भी ज़्यादा लेवल पे जाएगा, तो कहीं ना कहीं बच्चे को कुछ एक्स्ट्रा चीज़ें चाहिए होती हैं, और एक्स्ट्रा वो इस तरह से कि उसको एक कॉम्पिटिटिव स्पिरिट डेवलप हो बच्चे के दिमाग में, वो बहुत ज़रूरी होता है। इसलिए एलन ने अब इवन बेसिक क्लासेस से भी अपने प्रोग्राम्स लॉन्च कर दिए हैं। इंटेलीब्रेन नाम के प्रोग्राम्स होते हैं जो 6 से ही पहले क्लास से शुरू हो जाते हैं, और उनका पर्पज़ ये नहीं कि बच्चे को हम ओवर द बोर्ड जाके ज़्यादा होमवर्क दे के लोड करें। उनका पर्पज़ ये है कि बच्चों में एक बस कॉम्पिटिटिव स्पिरिट डेवलप करें विदाउट गिविंग देम एनी एक्स्ट्रा लोड, जिससे कि जब वो एक्चुअल एग्ज़ाम देने के लिए 6, 7, 8 के बाद 9, 10th में आए तो उनको किसी तरह का फियर ना हो, और उनका जब ट्रांजिशन हो क्वांटिटी एग्ज़ाम के लिए जब वो प्रिपेयर करने जाएँ तो वो ट्रांजिशन जो है वो स्मूथ हो और इजी हो। देखिए हम सबको ये लगता था कि जो ऑनलाइन मीडियम है, इनफैक्ट कोविड के पहले बहुत सारे बच्चों को भी लगता था, पेरेंट्स को भी लगता था कि कोचिंग में जाने पे कम्यूटिंग का टाइम लगता है, 2 घंटे बचेंगे, बच्चा घर पे अगर ऑनलाइन लेक्चर, बहुत सारे ऐसे बच्चे थे जो ऑनलाइन लेक्चर देख रहे थे कुछ कोविड के पहले भी। लेकिन कोविड ने हम सबको ये सिखाया है, ये शिक्षा मिली है कि जो क्लासरूम टीचर है, जो ऑफलाइन क्लासेस में जो पढ़ाई होती है उसको कोई भी मीडियम से रिप्लेस नहीं किया जा सकता, क्योंकि ऑफलाइन क्लासेस में इंटरेक्शन जो होता है वो ट्रू सेंस में इंटरेक्शन होता है। बच्चा टीचर को सामने देख रहा है, आप टीचर के मैनरिज्म को, आप बच्चे के मैनरिज्म को 1-to-1 बेसिस पे मॉनिटर कर सकते हैं, देख सकते हैं, समझ सकते हैं। तो अब ये सबको समझ में आ गया है कि जो ऑफलाइन क्लासेस होती हैं वही रियल क्लासेस हैं, और ऑनलाइन क्लास तो एक तरह से कहा जाए कोविड की वजह से हमको करनी पड़ी, सबको करना पड़ा, और उसमें हमने बहुत अच्छा भी किया है। लेकिन ऑफलाइन क्लासेस की भूमिका अब और ज़्यादा होने वाली है, क्योंकि अब ये बात सबको समझ में आ गया है कि जो क्लास में बैठ के आप जो पढ़ते हैं और जो फील आती है उसको आप एक कंप्यूटर स्क्रीन पे, जहाँ पे आपकी आंखों पे असर पड़ता है, जहाँ पर आपका कंसंट्रेशन लैप्स होता रहता है, जहाँ पे क्लास काफ़ी मोनोटोनस होती है, इस तरह के बनिस्बत अगर आप क्लास से बैठ के आप शिक्षा लेते हैं तो ज़्यादा बेहतर है। इसलिए हमने ये देखा है कि जहाँ जहाँ पे भी रिलैक्सेशंस हुए हैं कोविड को लेके अब, और क्लासेस ऑफलाइन शुरू हो रही हैं, वहाँ पर जो नंबर ऑफ़ स्टूडेंट्स हैं वो बहुत तेज़ी से बढ़ रहे हैं। प्री कोविड लेवल से भी अब कई गुना ज़्यादा बच्चे आ चुके हैं। जो देखिए जो सब्जेक्ट से रिलेटेड होता है, जो बच्चों के जो पढ़ाई से रिलेटेड होते हैं, वो तो ऑब्वियस सी बात है, टीचर्स उनको एक्स्ट्रा क्लास देके उनको समझा के, डाउट काउंटर हमारे यहाँ चलते रहते हैं। आप आए होंगे तो आपने देखा होगा डाउट काउंटर सुबह 9 बजे से लेके रात में 8 बजे तक लगातार डाउट पे, वो तो एक अलग बात है, वो तो क्लियर हो जाता है। हमारे पास जो भी बच्चों को डिफ़िकल्टी आती है वो मोस्टली सेल्फ डिसिप्लिन या सेल्फ मैनेजमेंट को आती है, और मेरा ये मानना है कि हर बच्चा जो 9, 10th में होता है वो उसमें एक पोटेंशियल होता है, एक स्पार्क होता है, वो बहुत अच्छा कर सकता है। और आने वाले वर्षों में एक ही चीज़ बच्चों को पीछे खींचती है, और वो है लैक ऑफ सेल्फ डिसिप्लिन, या मैं ये बोलूँ कि जो सेल्फ मैनेजमेंट है उनका बढ़िया नहीं होता है। सेल्फ मैनेजमेंट मतलब आप अपने स्लीप हैबिट्स को, आप अपने ईटिंग हैबिट्स को, आप अपने एजुकेशन स्टडी आवर्स को कैसे कर रहे हैं, अपने हेल्थ को कैसे मैनेज कर रहे हैं। बिकॉज हम ये सोचते हैं कि IIT या नीट में सेलेक्ट होने का मतलब ये है कि आपको फिजिक्स केमिस्ट्री मैथ्स अच्छी आनी चाहिए, फिजिक्स केमिस्ट्री बायो अच्छी आनी चाहिए, लेकिन इसके अलावा भी बहुत सारी चीज़ें हैं। अगर आपका हेल्थ अच्छा नहीं रहेगा, जैसे बच्चे बहुत सारे होते हैं कि 2 दिन 18 घंटे पढ़े, फिर तबीयत ख़राब हो गई तो 1 हफ्ते नहीं पढ़ा, तो कहीं ना कहीं हमारा जो पूरा फोकस होता है उन बच्चों को सेल्फ मैनेजमेंट प्रॉपर कैसे हो उसके लिए, और उसके लिए टाइम टू टाइम काउंसलिंग सेशंस, उसके लिए टाइम टू टाइम सेमिनार्स, वर्कशॉप्स, इस तरह की चीज़ हम लगातार करते रहते हैं। एट द सेम टाइम इन सब के बाद जो एकेडमिक जो इम्प्रूवमेंट है उसके लिए लगातार उनको अच्छा पढ़ाना पड़ता है, अच्छी सर्विसेज देनी पड़ती हैं, और उनको इस तरह से पढ़ाना पड़ता है कि उनके बेसिक कॉन्सेप्ट्स क्लियर हों। तो मेरा ये कहना है कि IIT JEE में या नीट के एम्स में अगर आप चाहते हैं सिलेक्शन, तो आपको सब्जेक्ट के अलावा आपका सेल्फ मैनेजमेंट कैसा है
वो बहुत बड़ा इम्पॉर्टेंट रोल प्ले करता है। क्योंकि मैंने देखा बहुत अच्छे अच्छे बच्चे भी जो, और सेल्फ मैनेजमेंट में आपको बहुत कुछ है, आप कितने जल्दी घबरा जाते हैं, आप हिम्मती कितने हैं। जैसे ऐसे ही बच्चे हैं जो एग्ज़ाम देने गए तो पहले 5 सवाल उनको बहुत टफ लगे और उन्होंने पूरा पेपर ही ख़राब कर दिया। ऐसे भी बच्चे हैं जिनको पहले 10 सवाल बहुत मुश्किल लगे, बट दे डिडंट लूज़ देयर होप, उन्होंने अपना करेज लूज़ नहीं किया, दोबारा उन पेपर्स को अटेम्प्ट किया और अच्छा किए। तो आप कैसे इवॉल्व हो रहे हैं एज ए स्टूडेंट, वो बहुत इम्पॉर्टेंट होता है। देखिए 2-3 प्रश्न आपने पूछे हैं, उनका मैं अलग अलग जवाब दूंगा। पहली बात तो ये कि जब हम लोग राजकोट में आए 2018 में, तो यहाँ आईआईटी को लेके पर्टिकुलरली कोई बहुत ज़्यादा क्रेज़ या कोई बहुत ज़्यादा कल्चर नहीं था। आईआईटी के प्रिपरेशन कम बच्चे करते थे और मोस्टली नीट की प्रिपरेशन बच्चे करते थे। आईआईटी में जो भी बच्चे प्रिपेयर करते थे वो या तो कोटा या तो अहमदाबाद चले जाते थे, बहुत कम थे, वो भी आप नंबर्स उंगलियों पे गिन सकते हैं। शायद बच्चों को ये भरोसा नहीं था या उनको ये एहसास दिलाया गया था कि आईआईटी बहुत टफ होता है। हमने आके मेहनत किया, रिजल्ट्स हैं, और अब आपको पता है सौराष्ट्र जो शायद इंडिया में सबसे ज़्यादा टैलेंट किसी एक जगह पे होगा तो वो शायद सौराष्ट्र का रीजन है। ये हम सब ने देखा है, चाहे वो निशांत भांगी हो, चाहे मानित हो, चाहे मंत्र हो। हमारे यहाँ से भी आप देखें एलएन राजकोट से लगातार टॉप 10 में रिजल्ट्स आ रहे हैं, और आईआईटी में भी 100 में 131, 151 रिजल्ट्स आ रहे हैं रैंक के साथ। तो बच्चों में ये एक भरोसा जगा है कि आईआईटी हो सकता है बड़े ईजिली। और अब धीरे धीरे करके हम देख रहे हैं कि हमारे यहाँ फर्स्ट ईयर में आईआईटी में सिर्फ 70 बच्चों ने एडमिशन लिया था। इस साल वो नंबर संख्या बढ़ के लगभग 200 के आसपास पहुंच गई है। 11th की मैं बात कर रहा हूँ। तो धीरे धीरे आईआईटी का क्रेज़ यहाँ पे बढ़ रहा है, और मैं दावे के साथ कहता हूँ कि 10 साल के भीतर सौराष्ट्र शायद इंडिया का एक ऐसा क्षेत्र होगा जहाँ से मैक्सिमम नंबर ऑफ़ आईआईटीएंस निकलें। क्योंकि बच्चों में यहाँ टैलेंट की, डिसिप्लिन की कोई कमी नहीं है, सिर्फ कमी ये है तो उनको सही राह दिखाने की, वो अब धीरे धीरे ठीक हो रही है। दूसरा ये कि आपने पूछा आईआईटी की क्या है। देखिए आईआईटी मैं आपको बताऊं, एक आम बच्चे के लिए, एक टिपिकल मिडिल क्लास बच्चे के लिए जिसको लाइफ में बहुत आगे बढ़ना है, उसके लिए हम ये कहेंगे कि एक जैकपॉट है, एक लॉटरी है। क्योंकि इस इंस्टीट्यूट से पढ़ के ये इंस्टीट्यूट आपको रिकॉग्निशन देता है, आपको एक हिम्मत देता है जो कि ये कहता है कि आप कुछ भी कर सकते हो। आईआईटी का सिस्टम इस तरह से है कि आपको वो इंटेलिजेंस के लेवल पे तो ट्रेन करता ही करता है, लेकिन आपको एक कॉन्फिडेंस देता है कि आप लाइफ में कुछ भी कर सकते हैं। आज मोस्टली जो स्टार्टअप्स हैं बड़े बड़े, आप जोमेटो ले लीजिए, इंडिया बुल्स ले लीजिए, या कोई आप नेम बताइए, सब के सब आईआईटी से शुरू किए। माइक्रोसॉफ्ट में आप जाइएगा तो मेजर नंबर ऑफ़ पीपल इंडियंस आईटी के बच्चे हैं। और अगर हम फाइनेंशियल टर्म्स में देखें तो यहाँ से पढ़ने वालों का प्लेसमेंट जो होता है वो 3 से 4 साल के भीतर, वो शायद उनकी सैलरी अगर हम विदेश में देखें तो 2-4-5 करोड़ से तो ऊपर ही होती है। और इंडिया में भी बहुत सारे, आप यकीन नहीं करेंगे, जो भी 2020 के पास आउट बच्चे हैं कंप्यूटर साइंस से, वो इंडिया में रहते हुए कईयों की सैलरी 1 CR को क्रॉस कर चुकी है। तो फाइनेंशियल टर्म्स में भी बहुत अच्छा है, रिकॉग्निशन बहुत अच्छा है, आप पूरी दुनिया घूमते हैं और आपको एक हिम्मत मिलती है कि आप अपना भी कभी कुछ करना चाहें। जैसे यहाँ पे सौराष्ट्र में एंटरप्रेन्योरशिप का एक कल्चर है, लोग अपना बिज़नेस ज़्यादा करते हैं, तो आपको एक हिम्मत मिलती है कि आप अपने बिज़नेस को भी चाहें तो नए लेवल पे, नए हाइट पे पहुँचा सकते हैं। रहा सवाल आईआईटी की तैयारी कब करें, तो मेरा ये मानना है कि 9-10th में बच्चे को आईआईटी के लिए थोड़ी अवेयरनेस होनी ज़रूरी है। क्योंकि बात फिर से वही है कि अगर 11th में वो तुरंत तैयारी शुरू करता है तो शुरुआत के 11th के जो महीने होते हैं उसमें ट्रांजिशन में उसको थोड़ी सी दिक्कत आती है, क्योंकि 10th बहुत आसान लेवल पे, 11th थोड़ा डिफ़िकल्ट हो जाता है। तो अगर वो ट्रांजिशन स्मूथ करना है तो बेशक बच्चा घर पे कर ले, उसमें हमको, लेकिन वो स्टार्ट तो कर दे और कुछ उस डायरेक्शन में सोचना शुरू करे, और जितने जल्दी शुरू करेगा उतना उसको फ़ायदा होगा। बेहतर ये रहेगा कि मैं ये नहीं कह रहा हूँ कि 9-10th पे बच्चा 15 घंटे पढ़ने लगे और अब सारे एक्स्ट्रा करिकुलर छोड़ दें, मैं ये नहीं कह रहा हूँ। मैं ये कह रहा हूँ कि उसके अंदर एक अवेयरनेस आ जाए कि मुझे ये करना है, और उन चीज़ों को लेके फिर वो उसी हिसाब से अपने सब्जेक्ट को भी देखे, और टाइम मिले तो थोड़े से 10th में 11th के पोर्शन एटलीस्ट बिगिनिंग वाले वो करने की कोशिश करे, सो दैट जब एक्चुअली में उसका 11th शुरू हो तो
उसको ज़्यादा डिफ़िकल्टी ना हो। और वैसे भी आजकल अगर आप ऑल ओवर इंडिया कल्चर देखेंगे तो ज़्यादातर बच्चों का जो फाइनल सिलेबस है वो 7 से 8 महीने पहले ख़त्म हो जाता है। हम खुद एलन राजकोट में अगर लेट से एग्ज़ाम आपका अप्रैल में है तो हम अप्रैल का सिलेबस जो है वो अक्टूबर सितंबर के एंड तक ख़त्म कर देते हैं, सो दैट आपको अक्टूबर नवंबर दिसंबर जनवरी मतलब 7 महीने पूरे आपको रिवीजन और प्रैक्टिस के लिए मिलते हैं। तो सूनर इज़ बेटर, जितने आप जल्दी शुरू करें अच्छा है, बट एट द सेम टाइम 9th-10th में ही आप उस लेवल पे ना जाएं कि आप अपने आप को पूरी तरह से एग्जॉस्ट कर लें, क्योंकि ये भी बहुत ज़रूरी है कि आप राइट टाइम पे पीक करें। अगर आपने 9th, 10th और 11th में अपनी पूरी जान लगा दी और आपके पास 12th में कुछ बचा नहीं करने को, तो ये भी हो सकता है कि आप जब एग्ज़ाम देने जाएं तो आपका पीक ना हो, मतलब आप करते करते थक चुके हो। तो मेरा ये कहना है कि आप 9th, 10th में करें, लेकिन उसको इस तरह से प्रोग्राम करें कि एक आपको आईआईटी की अवेयरनेस हो, बेसिक लेवल पे चीज़ें होती जाएं और धीरे धीरे करके आप जेई मेन का लेवल तक पहुंच जाएं और फिर जब एक्चुअल 11th में आए तो आप इस तरह से इसको कर लें। अभी हमने एक प्रोग्राम भी 9th में शुरू किया है एम्बिशन करके, और वो प्रोग्राम स्पेशली इसी तरह से उन्हीं बच्चों के लिए जो 11th 12th में आईआईटी या मेडिकल में जाना चाहते हैं। और वो प्रोग्राम इस तरह से हमने रखा है कि हम 9th में उन बच्चों का 9th का सिलेबस तो करा ही रहे हैं, साथ में कंपटीशन से रिलेटेड हमको इतने इनपुट्स दे रहे हैं कि जब वो बच्चा 11th में पहुंचेगा तो उसको लगेगा कि चलो बेसिक सिलेबस तो आईआईटी का हो चुका है या नीट का हो चुका है, अब मुझे एडवांस सिलेबस है, और फिर से वही जुलाई अगस्त तक सिलेबस ख़त्म करें और 7-8 महीने उनको प्रैक्टिस और रिवीजन के लिए दें, तो आई थिंक रिजल्ट अच्छा हो सकता है। સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ 7મા અને 8મા ધોરણથી તૈયારીઓ કરાવવાની શરૂ કરી દેવી જોઈએ। વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને જાગૃતતા હોવી જરૂરી છે। સાંભળો તેના પર શું કહે છે આઈસી સ્પર્ધાત્મક ક્લાસીસના ડિરેક્ટર મૌલિક ગોંધિયા। જી, મારું નામ મૌલિક ગોંધિયા, ડિરેક્ટર આઈસી અને સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામના નામે છેલ્લા લગભગ 11 વર્ષથી આપણે આ ક્ષેત્રની અંદર ચલાવીએ છીએ। મારા વ્યક્તિગત અનુભવ વિશે વાત કરું તો લગભગ છેલ્લા 17 વર્ષથી આ ફિલ્ડની અંદરનો બહોળો અને વિશાળ ક્ષેત્રનો અનુભવ। લગભગ આઈસીમાંથી અત્યારે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષની અંદર 500થી વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 800થી વધુ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને 4000થી વધારે કોન્સ્ટેબલ ખાખી વર્દી ધારણ કરી અને અત્યારે પોતાની ફરજો પોલીસ સ્ટેશનની અંદર બજાવી રહ્યા છે। આ ઉપરાંત યુપીએસસી ક્લાસ 1-2, એસટીઆઈ, પીઆઈ, ડીવાયએસઓ, બિન સચિવાલય તલાટી અને આઈબીપીએસ જેવી તમામ પ્રકારની સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વર્ગો અત્યારે આઈસી દ્વારા વિદ્યાર્થીઓને પરિપૂર્ણ રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, અભ્યાસ કરાવવામાં આવે છે અને સાથે સાથે આઈસી દ્વારા પરીક્ષાલક્ષી મટીરિયલ રેગ્યુલરલી પબ્લિશ કરવામાં આવે છે। આ ઉપરાંત આઈસી દર અઠવાડિયે ખાસ કરીને વર્ગ 3ના વિદ્યાર્થીઓ માટે દર સોમવારે આઈસ મેજિક નામનું કરંટ અફેરનું પ્રથમ ફ્રી ઓનલાઈન મેગેઝિન બહાર પાડે છે। સાથે સાથે જીપીએસસી ક્લાસ 1-2, એસટીઆઈ, પીઆઈ અને ડીવાયએસઓ માટે આઈસ મિરેકલ્સ કરી અને વીકલી ફ્રી ઓનલાઈન મેગેઝિન બહાર પાડવામાં આવે છે। ખરેખર હું એવું માનું છું કે વિદ્યાર્થીઓ જો 7મા 8મા ધોરણથી આ તૈયારી કરે તો ખૂબ સારી વાત છે, પણ એટલી અવેરનેસનો આપણને ખાસ કરીને આપણા વિસ્તારની અંદર અભાવ જોવા મળે છે। ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓમાં એ અવેરનેસ ઓછી જોવા મળે છે, કારણ કે ગુજરાતનો વિદ્યાર્થી છે એ સામાન્ય રીતે બીજા બધા ફિલ્ડની અંદર વિચારે છે, પણ ક્યારેય ક્લાસ 1-2 ઓફિસર બનવું, સુપર ક્લાસ ઓફિસર બનવું, યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા માટે વિચારવામાં અને અવેરનેસની અંદર ક્યાંક કાચો પડ્યો છે। એટલા માટે જ આપણે જોઈએ તો યુપીએસસીમાં, સ્ટાફ સિલેક્શનમાં, આઈબીપીએસમાં સામાન્ય રીતે અધર સ્ટેટના વિદ્યાર્થીઓ છે એ સૌથી વધુ પાસ થતા હોય છે। કદાચ વિદ્યાર્થીઓ ભલે કદાચ હું એવું કહું છું 7મા 8માંથી ન જાગે તો પણ વિદ્યાર્થીઓએ એફવાયથી તો તૈયારી અવશ્યપણે અને ચોક્કસપણે તૈયારીની શુભ અને મંગલકારી શરૂઆત કરવી અનિવાર્ય બને છે। તો જ્યારે વિદ્યાર્થી 21 વર્ષનો થાય તો સ્વાભાવિકપણે વિદ્યાર્થી જે છે એ ઓફિસર બની શકે, અને એનું બેસ્ટ એક્ઝામ્પલ કોઈ જો પૂરું પાડ્યું હોય તો એ માનનીય આઈપીએસ શ્રી એટલે સફીન હસન સાહેબ માત્ર 22 વર્ષની ઉંમરે યુપીએસસી પાસ કરી, નિર્લિપ્ત રાય સાહેબ કે જેમણે માત્ર 25 વર્ષની અંદર એની ઉંમરે યુપીએસસી પાસ કરી અને અત્યારે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકની અંદર પોતે આઈપીએસ તરીકે ફરજ બજાવે છે। એની પાછળનો મૂળ કારણની અંદર છેલ્લા 10 વર્ષમાં આવેલી
ખાસ તો અવેરનેસ છે. આઈસી દ્વારા ઘણા બધા સેમિનાર્સ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કરવામાં આવ્યા છે અને સેમિનાર્સને લઈ અને કોલેજના વિદ્યાર્થીઓ, સ્કૂલના વિદ્યાર્થીઓ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની અંદર એક અવેરનેસ અને એક સ્પર્ધાત્મક વાતાવરણ અને આ કારકિર્દી તરફ વાળવાનો એક નમ્ર પ્રયાસ આઈસી દ્વારા કરવામાં આવ્યો છે. સાથે સાથે આઈસીએ સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે. અને સૌથી અગત્યની વસ્તુ કે આઈસી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવા માટે, એક ઓફિસર બનવા માટેનું એક જનૂન અને મોટિવેશન અને માર્ગદર્શન જે છે એ પૂરું પાડવામાં આવી રહ્યું છે. એટલે આજકાલ આપ જોઈ શકો છો, ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વિદ્યાર્થીઓ છે એ તૈયારી માટે ખૂબ અવેર બન્યા છે. આજે પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલની ભરતી બહાર પડી છે. સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એક ગ્રાઉન્ડ ઉપર 800 હજાર વિદ્યાર્થીઓ તૈયારી કરતા થયા છે. બિન સચિવાલયની પરીક્ષા આવતી 13/2 જાહેર થઈ છે, તો એના માટે વિદ્યાર્થીઓ અવેર બની અને પૂર્વ તૈયારીઓ કરતા થયા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરું તો આ સ્પર્ધાત્મક પરીક્ષા એક એવું ફિલ્ડ છે કે જેની અંદર તમારે અભ્યાસ માટે કોઈ બહુ મોટો ખર્ચો કરવાની જરૂરત નથી હોતી. આજે કદાચ કોઈ વિદ્યાર્થી ફોરેન જવા માટે IELTS કે GRE ટોફલની પ્રિપેરેશન કરતો હોય તો લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડતા હોય છે અને છતાં પણ કારકિર્દીની અંદર એનું ભવિષ્ય જે છે એ શંકાસ્પદ હોય છે કે ખરેખર જેટલો ખર્ચો કર્યો છે એવું ખરેખર કારકિર્દી બનશે કે નહીં બને. એની સાપેક્ષમાં આપણે વિચારીએ કે સરકારી નોકરી, ગવર્મેન્ટ ઓફિસર તરીકેની જે કારકિર્દી છે એ ખરેખર માન મોભો અને પ્રતિષ્ઠાવાળી છે. આર્થિક ઉપાર્જનની સર્વશ્રેષ્ઠ પ્રવૃત્તિ કોઈ હોય તો આપણે જોઈ શકીએ છીએ કે સરકારી નોકરી, સરકારી અધિકારી બનવાનું છે. સાથે સાથે જનસેવાનું એક શ્રેષ્ઠ માધ્યમ એટલે સરકારી નોકરી છે. કોરોનાના સમયની અંદર આપણે જોયું કે સરકારી અધિકારીશ્રીઓ દ્વારા લોકો પ્રત્યે જે સેવા કરવામાં આવી છે, જે પોતાની ફરજો બજાવી છે, કોરોના વોરિયર્સ તરીકે જેને ઓળખવામાં આવી, તો આ તક બીજા કોઈ કારકિર્દીના ફિલ્ડની અંદર નથી મળતી. સાથે સાથે આજે સરકારશ્રી દ્વારા ક્લાસ 1-2 ઓફિસરોનો, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલનો કે બિન સચિવાલય ક્લાર્ક જેવી વર્ગ 3માં પણ ખૂબ સારો પગાર પ્રાપ્ત થાય છે. અને એ પણ માત્ર તમે 4-6 મહિનાની તૈયારી કરો અને એક સરકારી અધિકારી તરીકે તમે જ્યારે નિયુક્ત થાવ છો તો તમને સાથે સાથે લાઈફ ટાઈમ સિક્યુરિટી મળે છે. આપણે જોયું કોરોનાની અંદર સારા અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ, ઉચ્ચ અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ પણ પ્રાઇવેટ નોકરીની અંદર જ્યારે નોકરી કરતા હોય છે ત્યારે એને આ કોસ્ટ કટિંગના બહાના અંતર્ગત કોરોનાના સમયની અંદર છૂટા કરી દેવામાં આવ્યા છે. જ્યારે સરકારી નોકરિયાત છે એ લોકોની સેવા બજાવતો હતો, સરકારી અધિકારી લોકોની સેવા બજાવતો હતો અને સાથે સાથે પોતાની લાઈફ ટાઈમ સિક્યોરિટી માટે એકદમ સિક્યોર હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે પહેલાં તો મારે એની તૈયારી કરવી, મારે શેની તૈયારી કરવી, મારે પોલીસ ડિપાર્ટમેન્ટની તૈયારી કરવી કે મારે બેંકની તૈયારી કરવી કે મારે જીપીએસસી ક્લાસ 1-2 ઓફિસર માટેની તૈયારી કરવી, આ સૌથી મોટો એમને મૂંઝવતો પ્રશ્ન હોય છે. તો અમે પહેલાં તો સેમિનારના માધ્યમથી વિદ્યાર્થીઓને ક્રિસ્ટલ ક્લિયર ગોલ આપવાનો પ્રયત્ન કરીએ છીએ તો વિદ્યાર્થીને એ ખબર પડે કે મારું જે લેવલ છે એ મુજબ મારે શેની તૈયારી કરવી. બીજું કે તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ, તૈયારી જે કરીએ છીએ એના માટે મારે શું વાંચવાનું છે, કારણ કે અમારા ફિલ્ડની અંદર વાંચવા કરતાં ન વાંચવાનું વધારે હોય છે. તો વિદ્યાર્થીને એક સચોટ માર્ગદર્શન પ્રાપ્ત થાય છે કે મારે આ જ વસ્તુ વાંચવાની છે, આટલી જ વાંચવાની છે અને મારે પરીક્ષા પાસ કરવા માટે આટલો અભ્યાસ કરવો જરૂરી છે. તો વિદ્યાર્થીઓને જ્યારે તૈયારીની શરૂઆત કરે ત્યારે સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન છે કારકિર્દીની પસંદગી. બીજો પ્રશ્ન છે મારે શું વાંચવું ને શું ન વાંચવું. ત્રીજો પ્રશ્ન છે મારે શેમાંથી વાંચવું અને મારે કેટલું વાંચવું. અને પરીક્ષા પાસ કરવા માટે મારે યોગ્ય દિશા અને યોગ્ય દ્રષ્ટિકોણ સાથે તૈયારી કેવી રીતે કરવી, આ સૌથી મોટો પ્રશ્ન છે. આ એક જનરલ અને કોમન પ્રશ્ન છે વિદ્યાર્થીઓ માટે. તો એનું સચોટ સોલ્યુશન હંમેશા માટે સેમિનારમાં કે આઈસી દ્વારા ક્લાસરૂમની અંદર આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓને કહી શકાય એક સંપૂર્ણ તૈયારી, પરિપૂર્ણ તૈયારી કે જે વિદ્યાર્થીને 100% સફળતા અપાવવામાં મદદરૂપ થાય એવી એક તૈયારી, એવું એક સરસ મજાનું મટીરિયલ આઈસી દ્વારા પબ્લિશ કરી અને એમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ખાસ કરીને ફેકલ્ટીની ભૂમિકા વિશે જો વાત કરીએ ને એમના મહત્વ વિશે વાત કરીએ તો અહીંયા અમારા ફિલ્ડની અંદર હંમેશા માટે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શકે એવા જો કોઈ લેક્ચરર, સાહેબો કે ફેકલ્ટી છે તો એ એવા હોવા જોઈએ કે જે પોતે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરેલી હોય, સાથે સાથે એ પોતે રેગ્યુલરલી અપડેટ થતા હોય. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડની અંદર ચેન્જ ઇઝ પરમેનન્ટ.
મતલબ કે પરિવર્તન છે એ કાયમ માટે છે. એટલે સાહેબો અપડેટ થાય એવા સાહેબો એક અનિવાર્ય શરત હોય છે. અને આઈસી દ્વારા વિદ્યાર્થીઓને ક્લાસરૂમની અંદર એવા ફેકલ્ટીઝ અને એવા સાહેબો આપવામાં આવે છે કે જેના દ્વારા એને સચોટ અભ્યાસ કરવા મળે. અત્યારના સ્પર્ધાત્મક પરીક્ષાના ટ્રેન્ડ મુજબનો એમને અભ્યાસ પ્રાપ્ત થાય અને વિદ્યાર્થી છે એ પોતે પોતાની સફળતા માટે નિશ્ચિંતતા અનુભવે, બિલકુલ ભય રાખ્યા વગર, ડર રાખ્યા વગર પોતે તૈયારી કરી શકે અને એને જે પ્રિપેરેશન કરવાની છે એ પ્રિપેરેશનની જે યોગ્ય પદ્ધતિ, યોગ્ય મેથડ એને ક્લાસરૂમમાં નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા આપવામાં આવે છે. યોગ્ય દિશા, યોગ્ય દ્રષ્ટિકોણ આપવામાં આવે છે. સાથે સાથે મટીરિયલ છે એ અઢળક છે, અસંખ્ય છે. મટીરિયલ દરિયા જેટલું મટીરિયલ છે, પણ એક્ઝેક્ટલી એમાંથી મારે શું વાંચવાનું, પરીક્ષાલક્ષી મટીરિયલ્સ કયું, પરિણામલક્ષી મટીરિયલ્સ કયું, તો એ મટીરિયલ આઈસી દ્વારા જ તૈયાર કરવામાં આવે છે. અને આઈસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આઈસનું સંપૂર્ણ પરીક્ષાલક્ષી મટીરિયલ કે જેને ઓછા સમયની અંદર ખૂબ ઝડપથી તૈયારી કરાવી આપે અને સફળતા અપાવી શકે એવું મટીરિયલ આઈસી દ્વારા તૈયાર કરવામાં આવે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની વિદ્યાર્થી જ્યારે તૈયારી કરતો હોય ત્યારે એક તો એને વાતાવરણ, મોટિવેટેડ એટમોસ્ફિયર અને મોટિવેટેડ એન્વાયરમેન્ટ છે એને પ્રાપ્ત થવું જોઈએ. વિદ્યાર્થી સતત ઉત્સાહમાં રહે, સતત ઉમંગમાં રહે, પોતાના લક્ષ્ય અને પોતાના ધ્યેય માટે પ્રતિબદ્ધ રહે ને એવું પહેલા તો એને એન્વાયરમેન્ટ પ્રાપ્ત થવું જોઈએ. સાથે સાથે વાત કરું તો આઈસી દ્વારા વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ અને મોક ટેસ્ટના માધ્યમથી વિદ્યાર્થીઓને ટેસ્ટ લઈ સ્વમૂલ્યાંકનની તક આપવામાં આવે છે. સાથે સાથે એક સ્પર્ધાત્મક વાતાવરણ જે છે એને પ્રોવાઈડ કરવામાં આવે છે. કારણ કે સામાન્ય રીતે સંગ એવો રંગ લાગે તો હોશિયાર વિદ્યાર્થીઓની વચ્ચે એક કોમ્પિટિશન કરાવી, એક ઓલિમ્પિયાડ જેવું કરી અને વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન ને મોટિવેશન જે છે એ પૂરું પાડવામાં આવે છે. એટલે આવું એક સ્પર્ધાત્મક વાતાવરણ, એક ઉત્સાહ, ઉમંગથી તૈયારી કરી શકે એવું એક મોટિવેટેડ, ઇન્સ્પાયરેબલ એટમોસ્ફિયર એને ખાસ કરીને અહીંયા પૂરું પાડવામાં આવે છે. ફોરેન એજ્યુકેશન મેળવવા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ બાદ છેલ્લા 2 વર્ષથી હેલ્થકેર સેક્ટર અને સાયકોલોજી ક્ષેત્રે અભ્યાસ કરવા વધુ પસંદ કરી રહ્યા છો. સાંભળો તેના પર શું કહે છે હિર ક્લાસીસના કરિયર કાઉન્સિલર. મારું નામ કિરણ મારડિયા. હું સર્ટિફાઈડ કેરિયર કાઉન્સિલર અને કેરિયર કોચ ફ્રોમ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા મેં સ્ટડી કરેલું છે. બેઝિક હું તમને કહું તો કે મેં લોકો ઓવરસીઝ એજ્યુકેશન, ફોરેન સ્ટડી, ફોરેન લેંગ્વેજ એના માટેની જે પ્રિપરેશન કરવાની હોય છે એ બધાની અંદર અમે લોકો ટીચ કરીએ છીએ, સ્ટુડન્ટને ગાઈડ કરીએ છીએ. આ અમારું બેઝિક અમારું વર્ક છે. અત્યારે તમે જુઓ તો ક્રેઝ છે ને એન્જિનિયરિંગ બાજુનો વધારે છે સ્ટુડન્ટ્સમાં, પણ છેલ્લા 2 વર્ષથી અમે લોકો જોયું છે કે હેલ્થ સાયન્સ અને હેલ્થ મેનેજમેન્ટ બાજુ સ્ટુડન્ટ્સ જે છે એ બહુ વધારે ડાયવર્ટ થાય છે ધીરે ધીરે. સાથે સાથે આપને કહું તો સાયકોલોજી પણ અત્યારે બહુ સરસ સ્ટુડન્ટ્સ છે, સાયકોલોજી બાજુ પણ ડાયવર્ટ થવા માંડ્યા છે. એની સાથે સાથે કોમર્સના સ્ટુડન્ટ્સ જે લોકો છે એ લોકો અત્યારે ઇન્ટરનેશનલ બિઝનેસ, ટ્રેડ પોલિસી, પછી આપને કહું તો જનરલ બિઝનેસ મેનેજમેન્ટ છે, સપ્લાય ચેન મેનેજમેન્ટ બાજુ પણ વધારે સ્ટુડન્ટ્સ જાય છે. સાથે સાથે એચઆરને રિલેટેડ પણ કોર્સિસમાં સ્ટુડન્ટ્સ વધારે ડાયવર્ટ થયા છે. સ્પેશિયલી તમને કહું તો ફોરેન એજ્યુકેશનની અંદર સ્ટુડન્ટ્સના જે મેઇન જે જવા પાછળના રીઝન છે એમાં પહેલું રીઝન છે કે એ લોકોને ઇન્ટરનેશનલ એક્સપોઝર મળતું હોય છે. કે આજકાલ સ્ટુડન્ટ્સો છે એ લોકોને ઇન્ટરનેશનલ ડિગ્રી લેવામાં, ફોરેનની અંદર સ્ટડી કર્યા પછી અલગ અલગ દેશમાં પોતાને જોબ કરી અને પોતાને દુનિયા જોવામાં વધારે ઇન્ટરેસ્ટ છે. સાથે સાથે ત્યાં જે સ્ટડી આપવામાં આવે છે એ પ્રેક્ટિકલ બેઝ લર્નિંગ વધારે હોય છે. સ્પેસિફાઈડ ઘણા કોર્સિસ એવા હોય છે કે જેમાં કો-ઓપ્સ હોય છે. કો-ઓપ્સ એટલે શું? તો કે સ્ટુડન્ટ્સ છે એ પોતે 2 વર્ષનો કોર્સ હોય તો 1.5 years છે એ પોતે થિયરી સ્ટડી કરે છે અને 6 months જે તે કોર્સનું પોતે ઓન ફિલ્ડ એટલે કે જે કંપની હોય છે એમાં જઈને પોતે એનું પ્રેક્ટિકલ નોલેજ લે છે કે જેથી કરીને એના બિઝનેસ કોન્ટેક્ટ વધે અને જેનું આપણે કહીએ તો એનું જે કમ્પ્લીટ થાય સ્ટડી ત્યારે એને ઇઝીલી કોન્ટેક્ટ હોય તો જોબ અવેલેબલ થઈ જતી હોય. આમ આપ જુઓ તો સ્ટુડન્ટ્સ જે છે એ ત્યાં મેઇનલી જે જતા હોય છે આફ્ટર 12th પછી સ્ટુડન્ટ્સ જે જાય છે એ લોકો ડિપ્લોમા 2 yearsનો કોર્સ લેતા હોય છે કે જેમાં ઓન એન એવરેજ તમે જુઓ તો વાર્ષિક ફીસ જે છે એ 7 થી 8 લાખ હોય છે. એડવાન્સ ડિપ્લોમામાં જતા હોય છે કે જેની વાર્ષિક ફીસ છે 8 થી 10 લાખ હોય છે. બેચલર કોર્સમાં જાય તો બેચલર કોર્સની ઓન એન એવરેજ 12 થી 15 લાખ જેવી વાર્ષિક ફીસ હોય છે. પણ જે સ્ટુડન્ટ્સ માસ્ટર માટે જતા હોય છે એવા પણ સ્ટુડન્ટ્સ છે કે જે લોકો અહીંયા બેચલર કરે છે અને માસ્ટર કરવા ત્યાં જતા હોય છે. તો
તો એ 1 to 2 યર્સનો માસ્ટર કોર્સ લે તો ઓન એન એવરેજ એક વર્ષની ફીસ 15 થી 17 લાખ જેટલી થતી હોય છે. ફાઇનાન્સ મેનેજમેન્ટની જો હું આપને પર્ટિક્યુલરલી વાત કરું ને તો સ્ટુડન્ટ્સ જે છે એને એજ્યુકેશન લોન ઇઝીલી અવેલેબલ છે અત્યારે. ઇવન એમાં તમે 10 લાખ સુધીની એજ્યુકેશન લોનમાં તો એ લોકોને મોર્ગેજ છે કોલેટ્રલની જરૂર નથી. 10 લાખ ઉપર હોય તો એમ જ હતી. પ્લસ અત્યારે જે આપણે જુઓ તો સ્ટુડન્ટ્સ છે એ હાઉસિંગ લોન જેમની પેરેન્ટ્સની હોય એમાં ટોપઅપ કરાવી અને ફાઇનાન્સ મેનેજ કરી લેતા હોય છે, અથવા તો જે સગાવાલા હોય એની પાસેથી ફાઇનાન્સ મેનેજ કરી. એમાં મેઇન તમને કહું તો એ જે હોય છે એ ટેમ્પરરી સ્ટુડન્ટ્સને કરવાનું હોય છે. બિકોઝ ત્યાં ગયા પછી સ્ટુડન્ટ્સ જે હોય છે એ 20 કલાક પાર્ટ ટાઈમ જોબ ડ્યુરિંગ સ્ટડી અવર્સ અને ડ્યુરિંગ ધ વેકેશન 40 અવર્સ પર વીક તે પોતે જોબ કરી અને પોતાનો લિવિંગ એક્સપેન્સ સાથે સાથે હેન્ડસમ એમાઉન્ટ સેવિંગ કરી અને જે ફાઇનાન્સ મેનેજ ઘરેથી થયું હોય એ લોકો પાછું આપી અને રીપે કરી દેતા હોય. એક મોટો પ્લસ પોઈન્ટ જો હોય ઇન્ટરનેશનલ જે કોલેજીસ એમાં સ્ટડીમાં એ આ જ છે કે સ્ટુડન્ટ સપોઝ કે અહીંથી કોઈ પણ XYZ એક કોલેજમાં અને XYZ કોઈ પણ એક કોર્સમાં જાય છે. ત્યાં ગયા પછી એને એવું લાગે છે કે ભાઈ આ કોર્સ જે છે એ કોર્સને બદલે મારે બીજા કોર્સમાં શિફ્ટ થવું છે, તો એ ઇઝીલી મૂવ થઈ શક્યું છે. એક વર્ષ પછી એને એમ લાગે છે કે ભાઈ મારે આ કોલેજમાં નથી સ્ટડી કરવું પણ બીજી કોલેજમાં સ્ટડી કરવું છે, તો પણ એનું વર્ષ બગડતું નથી. સપોઝ કે એનો 3 યર્સનો કોર્સ છે અને એ પોતે બીજી કોલેજમાં કે એમાં મૂવ થાય છે, તો એને જે ફર્સ્ટ યરના ક્રેડિટ્સ છે બધા એને કેરી ફોરવર્ડ થતા હોય છે એના સેકન્ડ યરમાં. એટલે ત્યાં પણ એને જઈને 2 વર્ષ સ્ટડી કરવાનું હોય છે અને પાછું એકથી એક સ્ટડી કરવાનું હોતું નથી. એટલે સ્ટુડન્ટ્સને બહુ બેનિફિટ્સ થતા હોય છે ત્યાં. હું ઓવરઓલ તમને આખા રાજકોટની વાત કરું તો સૌરાષ્ટ્રમાંથી અને રાજકોટમાંથી ખાસ કરીને 3 ઇન્ટેક હોય છે ફોરેનમાં. એક હોય છે જાન્યુઆરી ઇન્ટેક, સપ્ટેમ્બર ઇન્ટેક અને મે ઇન્ટેક. આ 3 ઇન્ટેકમાં તમે ગણો તો ઓન એન એવરેજ લગભગ 2500 થી 3000 સ્ટુડન્ટ્સ આપણા રાજકોટમાંથી કે સૌરાષ્ટ્રમાંથી ફોરેન સ્ટડી કરવા માટે જતા હશે. અમને લોકોને એવું હતું કે કોવિડ પછી થોડુંક, પણ અમે જોઈએ છીએ કોવિડ પછી જે છે સ્ટુડન્ટ્સ એનામાં ફોરેન એજ્યુકેશન લેવાનું ધીમે ધીમે વધતું જાય છે. જે ઇન્ડસ્ટ્રીઝ અમે લોકો જે સપોઝ કે લાસ્ટ કોવિડ પહેલાં અમે વર્ષે 50 થી 100 સ્ટુડન્ટ્સ મોકલતા હતા, અત્યારે અમે 150 થી 200 સ્ટુડન્ટ સુધી પહોંચીએ છીએ. એટલે કે ધીમે ધીમે કોવિડ પછી પણ સ્ટુડન્ટ્સ જે છે એને ફોરેન જવાનું ધીમે ધીમે વધતો જ જાય છે ક્રેઝ. બિકોઝ એ લોકોને ત્યાં હેલ્થ રિલેટેડ જે બધા કોર્સિસ છે, બીજું એ લોકોને ત્યાં હેલ્થની ઓપોર્ચ્યુનિટી વધારે દેખાવા માંડી છે. એટલે હવે ધીમે ધીમે સ્ટુડન્ટ છે એ બાજુ ડાયવર્ટ થવા માંડ્યા છે. હું આપને કહું તો ફોરેન એજ્યુકેશનમાં બધા સ્ટુડન્ટ્સ જાય છે, એની સાથે સાથે અત્યારે તમે જુઓ ને તો સ્ટુડન્ટ્સ છે એ લોકો એજ્યુકેશનની સાથે સાથે લેંગ્વેજ ઉપર પણ એટલું કોન્સન્ટ્રેટ કરે. ઇવન ઇન્ડિયામાં સ્ટુડન્ટ્સ હોય ને તો એ લોકો પણ અલગ અલગ જાતની લેંગ્વેજીસ શીખે છે, જેવી કે જર્મન લેંગ્વેજ છે, ફ્રેન્ચ લેંગ્વેજ છે. સ્ટુડન્ટ સપોઝ કેનેડા ભણવા જાય છે તો ઇંગ્લિશ તો શીખે જ છે, IELTS ને બધું, પણ સાથે સાથે ફ્રેન્ચ લેંગ્વેજ પણ શીખે છે. કેમ કે કેનેડાની સેકન્ડ ઓફિશિયલ લેંગ્વેજ છે એ ફ્રેન્ચ છે, કે જેથી કરી સ્ટુડન્ટ્સને બીજો કંઈ પ્રોબ્લેમ ન થાય. USA જતો સ્ટુડન્ટ એ સ્પેનિશ શીખે છે, જર્મની જતો એ સ્ટુડન્ટ્સ જર્મન શીખે છે. ઇવન અહીંયા લોકલ સ્ટુડન્ટ્સ છે એ લોકો પણ જર્મન લેંગ્વેજ, ફ્રેન્ચ લેંગ્વેજ, સ્પેનિશ, ઇટાલિયન, અરેબિક, ચાઇનીઝ આવી બધી લેંગ્વેજો શીખવા માંડ્યા છે, કે જેથી કરીને એ લોકોને જ્યારે પોતે બહાર જોબમાં જાય છે, રાઈટ, ઇન્ડિયામાં પણ જ્યારે કોઈ કંપનીમાં જોબમાં જાય તો એને ઇઝીલી જોબ્સ અવેલેબલ થતી હોય. એટલે લેંગ્વેજનું પણ ધીમે ધીમે તમે જુઓ તો આપણે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં માર્કેટ સારું થવાનું છે. તો દર્શક મિત્રો, આ હતો કોચિંગ ક્લાસીસ પરનો અમારો વિશેષ અહેવાલ. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો. અબ તક નમસ્કાર.